હવે જોઈએ વરસાદની સ્થિતિ તો વલસાડના વાઘલધરા ગામે નદીમાં વૃદ્ધ તણાયા 75 વર્ષીય છોટુ પટેલ નામના વૃદ્ધ નદીમાં તણાયા ખરેરા નદીમાં પૂરના પ્રવાહમાં વૃદ્ધ તણાવાનો બનાવ બન્યો છે એસડીઆરએફની ટીમે નદીમાં વૃદ્ધની શોધખોળ શરૂ કરી તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે વલસાડના વાઘલધરાથી સામે આવ્યા છે જ્યાં એક વૃદ્ધની શોધખોળ શરૂ કરવામાં આવી છે કારણ કે એક તરફ ખરેરા નદીમાં સતત નવા નીરની આવક પણ યથાવત છે અને હાલમાં ખરેરા નદીમાં જળસ્તર પણ વધારે છે ત્યારે એક 75 વર્ષીય છોટુ પટેલ નામના વૃદ્ધ નદીમાં તણાવાનો બનાવ બન્યો છે હાલ તો તેમને શોધવા માટે એસડીઆરએફની ટીમ કામે લાગી છે અને તેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે માનવ ખરેરામાં એક વૃદ્ધ તણાવાનો જે બનાવ બન્યો છે શોધખોળ કરવામાં આવી રહી છે ભાડ મળી શું માહિતી વત્સલ આપણે જણાવવાનું કે જે ઉપરવાસમાં ખાસ કરીને જે ડાંગ અને નવસારીમાં જે ભારે વરસાદ છે અને તેનું જે પાણી છે એ વલસાડના આ જે વિસ્તારમાં આવતું હોય છે વાઘલધરા વિસ્તારની બાજુમાં જે ખરેરા નદી વહેતી હોય છે ખરેરા નદીનો જે આ લો લેવલ જે કોઝવે છે તે ડુબાણમાં હતો અને તે ડુબાણમાં હોવાથી સ્થાનિકોને તકલીફ પડતી હતી અને જે રીતે તાજેતરમાં જાણવા મળ્યું છે કે જે 75 વર્ષીય જે છોટુભાઈ પટેલ નામનો જે વ્યક્તિ છે તે તેમાં તણાયો છે એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને તેઓને બહાર કાઢવાની જે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને તે હજી ચાલુ છે પરંતુ વાત એ છે કે વર્ષોથી આ ગામના લોકો જે આ લો લેવલ કોઝવે એ ઉપર એક નાનકડો બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ એ પૂરી થતી નથી 15 દિવસ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી અને એક વાહન ચાલકનો જીવ આજ જે નદી છે તેમાં ગુમાવ્યો હતો અને ફરી એકવાર આ ઘટના બની છે એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે જી માનવ માહિતી બદલ આભાર